વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઇન્ડિયન ઇકોનોમિક્સમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ અને ભારત અને વિકસતા દેશોમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ વિશેની માહિતી એટલે કે ટોપિકની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી હતી કે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે અને વિકસતા દેશો સાથે કેવા પ્રકારનું સંબંધ છે. આજે આપણે એના પછીનો ટોપિક છે ટેકનોલોજીનું સ્થળાંતર અને તેના લાભાલાભ. સામાન્ય રીતે ટેકનોલોજીનું સ્થળાંતર કોને કહેવાય? તો કે જ્યારે કોઈ વિદેશી ટેકનોલોજી આપણે આપણા દેશમાં આયાત કરતા હોઈએ એને ટેકનોલોજીનું સ્થળાંતર કહેવાય છે. બરાબર, એટલે કે મુખ્યત્વે વિકસિત દેશો હોય એ વિકસિત દેશો પાસેથી જ્યારે આપણે ટેકનોલોજીની આપલે કરીએ છીએ, ટેકનોલોજીની આયાત કરીએ છીએ, એને ટેકનોલોજીનું સ્થળાંતર કહેવાય છે. તો ટેકનોલોજીનું સ્થળાંતર છે એના અમુક અંશે ફાયદાઓ છે, અમુક અંશે એના ગેરફાયદાઓ પણ છે. તો એ કેવી રીતે છે એ આજે આપણે આ ટોપિકમાં છે જોવાના છીએ. સાવ ઇઝી ટોપિક છે. આપણે બહુરાષ્ટ્રીય કંપનીવાળો ટોપિક નું ડિસ્કશન કર્યું હતું એના કરતાં આ થોડુંક ઇઝી છે. ટેકનોલોજી સ્થળાંતર સામાન્ય રીતે શેના ઉપર આધારિત હોય? તો કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર આધારિત હોય. જેટલા દેશો નવું રિસર્ચ કરતા હોય એ રિસર્ચ કરે એટલે નવી ટેકનોલોજી અસ્તિત્વમાં આવે. અને ટેકનોલોજીકલ સ્થળાંતરનો મુખ્ય આધાર છે શું છે? રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર છે, સંશોધન અને વિકાસ. એના ઉપર ટેકનોલોજીકલ સ્થળાંતરનો ખૂબ આધાર છે. જે કોઈ પણ દેશ જેટલું રિસર્ચ કરશે એટલી નવી ટેકનોલોજીઓ એ બનાવશે, અને જેટલું તમે ટેકનોલોજીકલી ડેવલપ હો એટલો તમને ટેકનોલોજી સ્થળાંતરનો બીજા દેશને પણ ફાયદો મળે, અને જે તે વિકસિત દેશ હોય તો એને પણ એનો ફાયદો થાય. એટલે ટેકનોલોજીકલ સ્થળાંતરનો મુખ્ય આધાર શેના પર છે? તો કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર. હવે આ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટેનો જે ખર્ચ હોય એ ખૂબ વધારે હોય, અને એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટેનો જે ખર્ચ છે એ વધારે હોય એટલા માટે જે વિકસિત દેશો હોય એ જ આના પાછળ વધારે ખર્ચ કરે છે. અલ્પ વિકસિત કે વિકાસશીલ દેશો હોય એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ એટલો બધો ખર્ચ આપી શકતા નથી. શું કામ? તો કે ઓલરેડી એ વિકાસશીલ અર્થતંત્ર છે. એ અર્થતંત્ર એવું અર્થતંત્ર છે કે જ્યાં એમને લોકોની જરૂરિયાતો અને પોતાની ઇકોનોમિક સિસ્ટમને બેલેન્સ કરવા માટે પહેલાં એણે ફોકસ કરવું પડે, પછી એ નવા ટેકનોલોજી અને રિસર્ચ ઉપર છે એ ધ્યાન આપે. તો ટેકનોલોજીકલ સ્થળાંતર છે એ કંઈક આવી રીતની પ્રોસેસ છે. પહેલો પેરેગ્રાફ છે એ તમને આવું કંઈક જ કહેવા માગે છે. કોઈપણ રાષ્ટ્રના આર્થિક વિકાસમાં ટેકનોલોજી અને તેની જાણકારી મહત્વનો ભાગ ભજવે છે. ઇકોનોમિકલી ડેવલપ થવું હોય તો એક રીતે તમે ટેકનોલોજી ક્ષેત્રે આગળ હોવા જોઈએ. એટલે શું કહે છે કે આર્થિક વિકાસમાં પણ ટેકનોલોજી છે એ ખૂબ અગત્યની છે. ટેકનોલોજી તથા તેની જાણકારીના ક્ષેત્રમાં પ્રગતિનો આધાર સંશોધન અને વિકાસ પાછળ કરવામાં આવતા ખર્ચ પર રહેલો છે. મેં તમને કીધું એમ કે ટેકનોલોજીનો વિકાસ જે છે એ શેના ઉપર આધારિત છે? ટેકનોલોજીની પ્રગતિ છે શેના ઉપર આધારિત છે? તો કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર, સંશોધન અને વિકાસ ઉપર. અને જો જે દેશ સંશોધન અને વિકાસ ઉપર વધુમાં વધુ ખર્ચ કરતો હોય એ દેશ છે એ ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ વિકસિત હોય, અને આમ પણ એ વિકસિત અર્થતંત્ર જ હશે. વિકસિત દેશો R&D એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ ગણનાપાત્ર ખર્ચ કરે છે, અને તેની ટેકનોલોજી તથા તેની જાણકારીના ક્ષેત્રમાં આ દેશ ખૂબ આગળ છે. એટલે કે જે દેશ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ, જે વિકસિત અર્થતંત્ર છે, અમેરિકા છે, ચીન છે, જાપાન છે, આ બધા વિકસિત અર્થતંત્ર ધરાવતા દેશ છે. તો આ વિકસિત અર્થતંત્ર છે એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ બહુ વધારે પડતો ખર્ચ કરે છે, કારણ કે ત્યાં નવી ટેકનોલોજીઓ એટલે જ અસ્તિત્વમાં આવે છે. તો જ્યાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ ખર્ચ વધારે થતો હોય ત્યાં જ નવી ટેકનોલોજી અને નવી જાણકારી છે વધારે મેળવવામાં એ દેશ છે એ શું હોય? આગળ હોય છે. વિશ્વમાં સંશોધન અને વિકાસ માટે જે ખર્ચ થાય છે તેનું 95% ખર્ચ વિકસિત દેશોમાં થાય છે, અને નવી પેદાશ અથવા પ્રક્રિયાઓ પરના અધિકારોના 94% વિકસિત દેશો પાસે વિકસિત દેશોને હસ્તક છે. શું કહે છે કે જે ઓવરઓલ જેટલો આપણે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં આખું વિશ્વ જે ખર્ચ કરતું હોય, બરાબર, એના 95% ખર્ચ છે વિકસિત અર્થતંત્ર કરે છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં. એટલે કે નવી ટેકનોલોજીઓ વિશેનું સંશોધન કરવું, નવી ટેકનોલોજીઓ બનાવવા પાછળનો જે ખર્ચ હોય એ મોટાભાગનો ખર્ચ છે, 95% ખર્ચ છે એ કેવા દેશો કરે છે? તો કે વિકસિત અર્થતંત્ર કરે છે. અને જ્યારે એ સંશોધન અને વિકાસ દ્વારા જે કાંઈ પણ એમણે નવી પેદાશો બનાવી હોય કે નવી પ્રોસેસ અસ્તિત્વમાં લાવ્યા હોય એના જે અધિકાર છે, અધિકારને આપણે ઇંગ્લિશમાં પેટન્ટ તરીકે ઓળખતા હોઈએ, એના જે અધિકાર છે એ પણ 94% કયા દેશો પાસે છે? વિકસિત અર્થતંત્ર પાસે છે.
એ તો ઓબ્વિયસ છે કે ભાઈ જે લોકો ટેકનોલોજી પાછળ એટલો બધો ખર્ચ કરતા હોય એની જે ઉત્પાદન કરવાની જે નવી પેદાશો જે બનાવી હોય, નવી ઉત્પાદન પ્રક્રિયાઓ જે સંશોધન દ્વારા બનાવી હોય, એનો હક પણ એનો અધિકાર છે એ પણ વિકસિત અર્થતંત્ર પાસે જ વધારે હોય. આનો અર્થ એવો થશે કે અલ્પ વિકસિત દેશોની ટેકનોલોજી તથા જાણકારીના ક્ષેત્રમાં પ્રગતિ નહીવત છે. તો કે વિકાસશીલ અર્થતંત્ર હોય, અલ્પ વિકસિત અર્થતંત્ર હોય, એ ટેકનોલોજી ક્ષેત્રે એટલું બધું આગળ નથી અને પરિણામે આ દેશોને અદ્યતન ટેકનોલોજી અને તેની જાણકારી માટે વિકસિત દેશો પર આધાર રાખવો પડે તેવી સ્થિતિ છે. અને એટલા માટે વિકાસશીલ અર્થતંત્ર હોય એને વિકસિત દેશો ઉપર શું કરવું પડે છે? નવી નવી ટેકનોલોજીઓ માટે છે એ આધાર રાખવો પડે છે. મતલબ કે વિકસિત દેશો પાસેથી અદ્યતન ટેકનોલોજી પ્રાપ્ત કરીને જ વિકસતા દેશો ઝડપી આર્થિક વિકાસ કરવાનું ધ્યેય હાંસલ કરી શકે છે. એટલે કે જો વિકાસશીલ અર્થતંત્રને પણ વિકસિત અર્થતંત્રની જેમ ઝડપથી વિકાસ કરવો હોય તો એમને નવી ટેકનોલોજી માટેનો આધાર છે કયા દેશો પાસેથી રાખવો પડે? તો કે વિકસિત દેશો પાસેથી રાખવો પડે, તો જે પોતાનો આર્થિક વિકાસ છે એનો ધ્યેય હાંસલ કરી શકે. વિકસિત દેશોમાંથી અલ્પ વિકસિત દેશોમાં ટેકનોલોજીનું સ્થળાંતર જન્માવવામાં બહુરાષ્ટ્રીય કંપનીઓનો મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે વિકસિત અર્થતંત્રમાંથી જે કાંઈ પણ ટેકનોલોજી વિકાસશીલ અર્થતંત્રમાં આવતી હોય, અલ્પ વિકસિત દેશોમાં આવતી હોય, એ ટેકનોલોજીનું સ્થળાંતર, ટેકનોલોજીની આપલે માટે બહુરાષ્ટ્રીય કંપનીઓ, જે આપણે અગાઉનો ટોપિક ચર્ચા કરી કે ફોરેન કંપનીઓ હોય એ ભારતમાં આવે છે અને વેપાર કરતી હોય, તો એક બધી કંપનીઓ જે છે એનો હિસ્સો, એનો ભાગ છે એ ખૂબ મહત્વનો છે. બહુરાષ્ટ્રીય કંપનીઓના વિકાસ અને કામકાજમાં વૃદ્ધિ અને ઊંચો નફો મેળવવામાં ટેકનોલોજીનું સ્થળાંતર મદદરૂપ નીવડે છે. તો કે એ પ્રમાણે બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે પણ ટેકનોલોજી સ્થળાંતર એટલું જ અગત્યનું છે. એમને જો વધારે નફો જોતો હોય, જો બહુરાષ્ટ્રીય કંપનીઓને પણ વધારે નફો જોતો હોય, વધારે કામકાજમાં વૃદ્ધિ જોતી હોય, તો એમની માટે પણ ટેકનોલોજી સ્થળાંતર છે એ ખૂબ અગત્યનું છે. કારણ કે જેટલું એમને એમના દેશમાંથી એ ટેકનોલોજીમાં ન મળતું હોય એટલું એમને એ દેશમાંથી ટેકનોલોજી બહાર લાવે, બીજા દેશને જ્યારે એ ટેકનોલોજીનો પુરવઠો આપે છે ત્યારે એને વધારે ફાયદો થાય છે. એટલે જેટલો આપણે બહુરાષ્ટ્રીય કંપનીઓ ઉપર ટેકનોલોજી સ્થળાંતર માટે આધાર રાખીએ છીએ, એટલો જ આધાર બહુરાષ્ટ્રીય કંપનીઓને પણ ટેકનોલોજી સ્થળાંતર ઉપર છે. શેના માટે? તો કે પોતાના નફા માટે. વિકસતા દેશોમાં કામકાજ કરતી સહાયક કંપનીઓને બહુરાષ્ટ્રીય કંપનીઓ અદ્યતન ટેકનોલોજી અને જાણકારી પૂરી પાડે છે અને અદ્યતન ટેકનોલોજી અમલમાં મૂકવા માટે જરૂરી યંત્ર સામગ્રી પૂરી પાડે છે તથા અદ્યતન ટેકનોલોજી અમલમાં મૂકવા માટે જરૂરી યંત્ર સામગ્રી પૂરી પાડે છે અને વિકસતા દેશોના ટેકનિશિયન્સનો, તજજ્ઞોને જરૂર પડે તેમ તાલીમ પણ આપે છે. એટલે કે જે બહુરાષ્ટ્રીય કંપનીઓની મદદથી આપણા દેશમાં વિદેશી ટેકનોલોજીઓ આવે છે, એ લોકો શું કરે છે? તો કે આપણા દેશને નવા સાધનો, નવી યંત્ર સામગ્રી, નવી ટેકનોલોજી પણ પૂરી પાડે છે. સાથે સાથે એ ટેકનોલોજીને કેવી રીતે ઓપરેટ કરવી, કેવી રીતે ચલાવવી, એના વિશેનું ટેકનિકલ જ્ઞાન પણ એમના તજજ્ઞો દ્વારા આપણને આપવામાં આવે છે. કારણ કે નવી ટેકનોલોજી હોય તો આપણે પૂરેપૂરી રીતે એને સમજી શક્યા હોઈએ નહીં. એટલે જે કાંઈ પણ ટેકનોલોજી બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા આપણને પૂરી પાડવામાં આવે છે, ટેકનોલોજી પૂરી પાડવાની સાથે એનું કામ, એની પ્રોસેસ શું છે, એને ઓપરેટ કરવાની, એ પણ એમના દ્વારા તાલીમ આપવામાં આવે છે. અલબત્ત સહાયક કંપનીઓને પૂરી પાડવામાં આવતી ટેકનોલોજી અને તેની જાણકારીના બદલામાં બહુરાષ્ટ્રીય કંપનીઓ રોયલ્ટી અને ફીના રૂપમાં તેની કિંમત વસૂલે છે. ઉપરાંત શું થાય? તો કે ભાઈ જે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા આપણને ટેકનોલોજી પૂરી પાડવામાં આવતી હોય, એ બહુરાષ્ટ્રીય કંપનીઓ એ ટેકનોલોજીના બદલામાં અને એની જાણકારી, એને કેવી રીતે ઓપરેટ કરવી, એની તાલીમના બદલામાં આપણી પાસેથી શું વસૂલ કરે છે? રોયલ્ટી અને ફીના રૂપમાં ટેકનોલોજીની કિંમત છે વસૂલ કરે છે. આમ અલ્પ વિકસિત દેશોને વિકસિત દેશોમાં ઉપલબ્ધ નવી ટેકનોલોજી અને અદ્યતન ટેકનોલોજી તથા તેની જાણકારી પ્રાપ્ત થાય છે. આ પ્રકારનું ટેકનોલોજીનું સ્થળાંતર અલ્પ વિકસિત દેશોમાં ઉત્પાદન અને રોજગારી વધારવામાં મહત્વનો ફાળો આપે છે. અને આ રીતે અલ્પ વિકસિત દેશોને જે કાંઈ પણ વિકસિત અર્થતંત્ર ટેકનોલોજી પૂરી પાડે છે, એની જાણકારી પૂરી પાડે છે, એના સંદર્ભમાં વિકાસશીલ દેશને શું મળે છે? તો કે ભાઈ નવી ટેકનોલોજી મળે છે, ઉત્પાદન માટે સરસ મજાની એક પ્રોસેસ મળે છે અને રોજગારીમાં પણ એનો ફાળો છે એ ધીમે ધીમે વધે છે. વિકસિત દેશોમાંથી વિકસતા દેશોમાં ટેકનોલોજીનું સ્થળાંતર થવાથી આ દેશોને પ્રાપ્ત થતા લાભોનો મુખ્ય આધાર નીચેની 3 બાબત પર રહેલો છે. તો કે ટેકનોલોજીની સ્થળાંતરના મુખ્ય 3 આધારો છે એ આ પ્રમાણેના છે. બરાબર? ટેકનોલોજી સ્થળાંતર
વિકસિત દેશો પાસેથી વિકસતો દેશ જે કાંઈ પણ ટેકનોલોજી લે છે એ ટેકનોલોજીનો જે મુખ્ય આધાર છે એ આ 3 મુખ્ય આધાર છે. પહેલું, વિકસતા દેશોની આર્થિક પરિસ્થિતિના સંદર્ભમાં ટેકનોલોજીની પાત્રતા તથા બંધબેસતાપણું. શું કહે છે કે ભાઈ જે કોઈ પણ ટેકનોલોજી આપણે વિકસતા દેશોને આપીએ છીએ એની આર્થિક વ્યવસ્થાના આધારે એ ટેકનોલોજી છે એ કેટલી યોગ્ય છે, કેટલી બંધ બેસે છે એ. બીજું, ટેકનોલોજીની કિંમત તરીકે ચૂકવવામાં આવતી રોયલ્ટી તથા ફીનું પ્રમાણ. બીજો આધાર એ છે કે જે કાંઈ પણ ટેકનોલોજી આપણે વિદેશમાંથી લાવીએ છીએ એના ઉપર આપણે કેટલી ફી અને રોયલ્ટી તરીકે ચૂકવવી પડતી હોય તો એ ફીનું પ્રમાણ કેવું હોય છે. અને ત્રીજું, ટેકનોલોજીના સ્થળાંતર માટેની સમગ્ર વ્યવસ્થા અને શરતો. તો કે ટેકનોલોજી સ્થળાંતર આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે કઈ કઈ વ્યવસ્થા હોય છે, કેવા પ્રકારની શરતો હોય છે જેના આધારે એક દેશમાંથી બીજા દેશમાં ટેકનોલોજી સરળતાથી આપણે લાવી શકીએ છીએ. તો કે ટેકનોલોજી સ્થળાંતરના મુખ્ય 3 આધાર છે. એક, પહેલું તો કે ટેકનોલોજીની પાત્રતા તથા બંધબેસતાપણું. જે તે દેશ માટે કેવા પ્રકારની ટેકનોલોજી જરૂરી છે એ. બીજું, ટેકનોલોજી માટે ચૂકવવામાં આવતી ફી અને રોયલ્ટીનું પ્રમાણ, કિંમત, ઇન શોર્ટ ટેકનોલોજીની કિંમત. અને ત્રીજું છે ટેકનોલોજીના સ્થળાંતર માટેની સમગ્ર વ્યવસ્થા અને શરતો. કોઈ પણ ટેકનોલોજી એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરવી હોય તો એ માટે કેવા પ્રકારની વ્યવસ્થા અને શરતો હોય. એમાંનું પહેલું છે એ છે ટેકનોલોજીની પાત્રતા તથા બંધબેસતાપણું. તો કે ટેકનોલોજીની પાત્રતા અને બંધબેસતાપણામાં શું છે તો કે ભાઈ પહેલું, વિકસતા દેશોને જે ટેકનોલોજી પૂરી પાડવામાં આવે છે તે મહદ અંશે મૂડી પ્રધાન હોય છે. મૂડી પ્રધાન એટલે શું તો કે ટેકનોલોજી છે એ મોંઘી બહુ હોય. અને મૂડી પ્રધાન એટલા માટે કે જે ટેકનોલોજી તમે લાવો છો એ ટેકનોલોજી લાવ્યા પછી શ્રમનો એટલો બધો હિસ્સો કામ કરવામાં રહેતો નથી, જેના કારણે બેરોજગારીનું કે રોજગારીનું પ્રમાણ છે એ ઘટી જાય છે. જે કાંઈ પણ વિદેશમાંથી ટેકનોલોજી આપણે લાવીએ છીએ જે આપણી ઉત્પાદન પ્રક્રિયાને ખૂબ સરળ બનાવે છે એ બધી ટેકનોલોજી જે છે એ મૂડી પ્રધાન છે. એટલે કે મૂડી પ્રધાન એટલે શું તો કે ભાઈ સાધન સામગ્રીના સ્વરૂપમાં વધારે છે. મૂડી એટલે કે નાણાંના સ્વરૂપમાં વધારે છે. રોજગારીના સ્વરૂપમાં એટલે કે જો મૂડી પ્રધાન ટેકનોલોજી હોય એટલે કે સાધન સામગ્રી દ્વારા બધું કામ થાય છે એનો અર્થ એ છે કે જે શ્રમ પહેલાં આપણે કામ પર રાખતા હતા એ શ્રમની સંખ્યા છે એ ઘટી જાય છે. એટલે કે શ્રમિકો દ્વારા કામ વધારે નથી થતું, માણસો દ્વારા કામ વધારે નથી થતું, રોજગારીની પરિસ્થિતિ છે એ ઘટી જાય છે અને મૂડીનું જે પ્રમાણ છે એ વધી જાય છે. એટલે પહેલું શું છે ટેકનોલોજીની પાત્રતા અને બંધબેસતાપણામાં તો કે પહેલું એ છે કે જે ટેકનોલોજી આપણે વિદેશમાંથી લાવીએ છીએ એ ટેકનોલોજી છે એ મૂડી પ્રધાન છે. મૂડી પ્રધાન હોવાથી જેટલા શ્રમ પહેલાં આપણે એ કામ માટે રોકતા હતા એ શ્રમને આપણે હવે દૂર કરવા પડશે. એટલે કે શ્રમનું પ્રમાણ ઘટે છે એટલે કે રોજગારી પર એની શું થાય છે અસર થશે. બરાબર. આ તો પહેલો ટોપિક ટેકનોલોજીની પાત્રતા તથા બંધબેસતાપણાની અંદર. બીજો છે વિકસતા દેશોની સમગ્ર પરિસ્થિતિ સાથે સુસંગત બની શકે એ રીતે ટેકનોલોજીમાં ફેરફાર કરવામાં આવે તો જ વિદેશી ટેકનોલોજી વિકસતા દેશોને પૂરેપૂરો લાભ આપે. એક કે વિકસતા દેશોની જે પરિસ્થિતિ હોય એ અને વિકસિત દેશની જે પરિસ્થિતિ હોય, આર્થિક પરિસ્થિતિ હોય એ બંને અલગ અલગ હોય. એટલે જે પ્રમાણમાં વિકસતા દેશોની જે પ્રમાણે પરિસ્થિતિ છે એ પ્રમાણે ટેકનોલોજીમાં પણ ફેરફાર થોડા ઘણા કરવા જરૂરી છે. જે ટેકનોલોજીનો ઉપયોગ આપણે વિકસિત અર્થતંત્રમાં કરતા હોઈએ એવી સેમ પ્રકારની ટેકનોલોજી આપણે વિકસતા દેશમાં પણ કરીએ એવું યોગ્ય નથી. બરાબર. એટલે શું કહે છે કે વિકસતા દેશોની સમગ્ર પરિસ્થિતિ સાથે સુસંગત બની શકે એ રીતે ટેકનોલોજીમાં ફેરફાર કરવામાં આવે તો જ વિદેશી ટેકનોલોજી વિકસતા દેશોને પૂરેપૂરો લાભ આપી શકે. જે ટેકનોલોજી આપણે વિદેશમાંથી અહીંયા લાવીએ છીએ એ ટેકનોલોજી વિકસતા દેશોને અનુરૂપ પણ હોવી જોઈએ તો જ એ આપણા દેશને લાભ આપી શકે છે. તમે જે ટેકનોલોજી લાવો છો એ ટેકનોલોજી આપણા દેશને ઓરિએન્ટેડ નથી, આપણા દેશને અનુરૂપ નથી તો એ આપણા માટે કોઈ ફાયદો કરાવી આપશે નહીં. એટલે જે ટેકનોલોજી આપણે લાવીએ છીએ એ ટેકનોલોજી પહેલાં તો વિકસતા દેશો માટે સુસંગત હોવી પણ જરૂરી છે તો જ આપણને એનો પૂરેપૂરો લાભ મળે. અને ત્રીજો પોઈન્ટ, નવી ટેકનોલોજીના નામે વિકસિત દેશોમાં જે ટેકનોલોજી કાળગ્રસ્ત અને પુરાણી બની ચૂકી હોય અને તેના પરિત્યાગ કરવામાં આવ્યો હોય તે ટેકનોલોજી વિકસતા દેશોને પૂરી પાડવામાં આવે અને તેની ભારે કિંમત પણ વસૂલવામાં આવે છે. શું કહે છે? ત્રીજી બાબત એ છે કે જે ટેકનોલોજી વિદેશમાં જૂની થઈ ગઈ હોય, કાળગ્રસ્ત એટલે શું હોય? જૂની થઈ ગઈ હોય.
જે વિદેશમાં જૂની થઈ ગઈ હોય એ ટેકનોલોજી આપણને અહીંયા નવી છે એમ કરીને આપવામાં આવે. એટલે કે જે ટેકનોલોજી ઓલરેડી ત્યાં જૂની થઈ ગઈ છે એ જૂની ટેકનોલોજી છે એ લોકો હવે નથી વાપરતા, એનો પરિત્યાગ કરે છે. એટલા માટે એ ટેકનોલોજી એ કોને પૂરી પાડે છે? તો કે વિકસતા દેશોને પૂરી પાડે છે. અને એ પણ કેવી કિંમતે? તો કે ખૂબ ઊંચી કિંમતે, ખૂબ ભારે કિંમત વસૂલીને આપણને જૂની પુરાણી એમની જે વિકસતા દેશોમાં જે જૂની ટેકનોલોજી થઈ ગઈ છે એ વિકસતા દેશોને છે પૂરી પાડે છે. મતલબ કે ફોર એક્ઝામ્પલ વિકસિત દેશ હોય, કોઈ પણ વિકસિત દેશનું એક્ઝામ્પલ લઈએ, અમેરિકા છે, વિકસિત દેશ છે, તો ત્યાં જે ટેકનોલોજી આઉટડેટેડ થઈ ગઈ છે, હવે એ ટેકનોલોજીનો હવે ઉપયોગ નથી કરતા, તો એ ટેકનોલોજી હવે એ કોને? તો કે બીજા કોઈ પણ દેશને છે એ પૂરી પાડે. અને એના માટેની કિંમત પણ કેવી વસૂલે? તો કે ભાઈ વધારે. એની કિંમત પણ કેવી ચૂકવવી પડે? આપણે વધારે ચૂકવવી પડે. તો આ રીતે ટેકનોલોજીની પાત્રતા તથા બંધ બેસતાપણાના મુખ્ય 3 પોઈન્ટ્સ છે. બરાબર. એક એ કે મૂડી પ્રધાન ટેકનોલોજીનો આપણે વધારે પડતો ઉપયોગ કરીએ છીએ, જેથી શ્રમનું પ્રમાણ છે એ ઘટે છે. બીજું એ કે જે વિકસતા દેશોની આર્થિક પરિસ્થિતિ છે એને અનુરૂપ ટેકનોલોજી બનવી પણ એટલી અગત્યની છે, તો જ આપણા દેશને પૂરેપૂરો લાભ આપી શકે. અને ત્રીજું એ કે ત્યાં જે ટેકનોલોજી કાળગ્રસ્ત કે પુરાની થઈ ગઈ છે એ ટેકનોલોજી એ આપણને આપે છે જેનો કિંમત પણ વધારે વસૂલ કરે છે, એ પણ યોગ્ય નથી. ત્રીજું છે ટેકનોલોજીની કિંમત. ટેકનોલોજીની કિંમત શું છે? વિકસતા દેશોને જે ટેકનોલોજી તથા તેની જાણકારી પૂરી પાડવામાં આવે છે તેની ખૂબ ઊંચી કિંમત એમની પાસેથી લેવામાં આવે છે. જે ટેકનોલોજી આપણે વિદેશમાંથી મંગાવીએ છીએ, જે ટેકનોલોજીની આપણે વાત કરીએ છીએ, જેની જાણકારી આપણી પાસે છે, એ ટેકનોલોજીની જે કિંમત છે એ કેવી છે? ખૂબ ઊંચી છે, ખૂબ વધારે છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ નવી અને અદ્યતન ટેકનોલોજીનો ઇજારો ભોગવતી હોય છે, જેથી વિકસતા દેશોના સંજોગોમાં તેઓ મજબૂત સોદા શક્તિ ધરાવે છે. વળી વિકસતા દેશો નવી ટેકનોલોજી પ્રાપ્ત કરવા માટે ખૂબ આતુર હોય છે અને તે ગમે તે કિંમતે ચૂકવવા માટે સરળતાથી તૈયાર થઈ જાય છે. પરિણામે બહુરાષ્ટ્રીય કંપનીઓ રોયલ્ટી અથવા ફીની રકમ મનસ્વી રીતે નક્કી કરે છે. જે કોઈ પણ ટેકનોલોજી આપણે વિદેશમાંથી મંગાવવાના છીએ એમાં એ દેશનો એક પ્રકારે શું છે? તો કે ભાઈ ઇજારો છે. એના સિવાય એ ટેકનોલોજી કોઈ ઉત્પાદન કરતું નથી. તો જ્યારે વિકસતા દેશો જે હોય એ વિકસતા દેશો પાસેથી એવો છે એ વસ્તુની કે ટેકનોલોજીની કિંમત છે એ ખૂબ ઊંચી વસૂલે છે. અને વિકસતા જે દેશો છે એ શું કરે છે? તો કે ભાઈ એમને ટેકનોલોજીની વાપરવાની એટલી બધી આતુરતા હોય છે કે એ ગમે તે કિંમત ચૂકવવા માટે તૈયાર થઈ જાય છે. અને એટલા માટે જે વિદેશી ટેકનોલોજી છે, વિદેશી ટેકનોલોજી જે કંપનીઓ ઉત્પાદન કરે છે એ ખૂબ પોતાની રીતે, પોતાને જે મન ફાવે એમ રોયલ્ટી અને ફી, ટેકનોલોજીની જે ફી છે, ટેકનોલોજીની જે કિંમત છે એ ગમે તેમ વસૂલ કરે છે. એક અભ્યાસ મુજબ બ્રાઝિલમાં તેની નિકાસ કમાણીના 2.68% આયાતી ટેકનોલોજીની કિંમત વસૂલે છે. બ્રાઝિલ જે છે દેશ એ પોતાની નિકાસની કમાણીના 2.68% બીજા દેશ પાસેથી એ વસ્તુ આયાત કરતા હોય, બીજો દેશ એમની પાસેથી જે વસ્તુ આયાત કરતો હોય એની નિકાસ કમાણીના 2.68% કિંમત છે એ ટેકનોલોજી માટેની વસૂલ કરે છે. ટેકનોલોજીની કિંમત એટલું કહેવા માગે છે આપણને કે જે કાંઈ પણ નવી અને અદ્યતન ટેકનોલોજી વિદેશી કંપનીઓ બનાવે છે, એક જ રીતે જોવા જઈએ તો એનો એ ટેકનોલોજી બનાવવામાં ઇજારો છે. અને વિકસતા જે દેશો છે, વિકસતા દેશો એ ટેકનોલોજી વાપરવા કે પ્રાપ્ત કરવા માટે એટલા આતુર હોય છે કે એ ટેકનોલોજીની એ કોઈ પણ કિંમત ચૂકવવા માટે તૈયાર થઈ જાય છે. અને પરિણામે બહુરાષ્ટ્રીય કંપનીઓ જે ટેકનોલોજીઓ બનાવે છે એ પોતાના મનસ્વી રીતે ટેકનોલોજીની ફી કે કિંમત છે નક્કી કરે છે. એટલે કે આપણી જેટલી આપણે નિકાસ કરતા હોઈએ એ નિકાસનો અડધો, એ નિકાસના મોટા ભાગના ટકા છે એ આપણે ટેકનોલોજીની આયાત કરવામાં વાપરી નાખીએ છીએ. અને ક છે એ છે ટેકનોલોજીના સ્થળાંતર માટેની વ્યવસ્થા તથા શરતો. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે આપણે એટલું રાખીએ છીએ. થેન્ક યુ.